જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મને કોમેન્ટમાં ડીએમમાં જેવા પ્રશ્નો આવતા હોય છે કે આપણે આ યુએસએ, ઈરાન અને ઇઝરાયલની વોરના કારણે ઉર્જા સુરક્ષાના પ્રશ્નો થયા છે. તો કેમ થયા છે? તો ચલો આપણે ફટાફટ તેનો પ્રશ્નનો સમાધાન જોઈ લઈએ કે અહીંયા આ હોર્મુઝની સામુદ્રધુની આવેલી છે. આ હોર્મુઝની સામુદ્રધુની પર્શિયન ગલ્ફ અને ઓમાનના અખાતને જોડે છે. આ સામુદ્રધુની એટલે શું? તો સામુદ્રધુની એટલે એવી પાતળી જળરાશિ જે બે બહુ મોટી જળરાશિને જોડતી હોય અને આ જ જળરાશિ છે ને વિશ્વના 20% તેલ અને ગેસના વેપાર માટે જવાબદાર છે. ભારતના 60 થી 70% તેલના વેપાર માટે અને 80 થી 90% એલપીજી ના વેપાર માટે જવાબદાર છે. અને જે યુદ્ધના કારણે અત્યારે ચોક થઈ ગઈ છે, તો હાલ આ 33 કિલોમીટર પાતળો પટ્ટો છે ને, આ 33 કિલોમીટર પાતળો પટ્ટો વિશ્વની ઉર્જા સુરક્ષાને કંટ્રોલ કરે છે. તો તમારે મને કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે કે ભારત અને શ્રીલંકા વચ્ચે કઈ સામુદ્રધુની આવેલી છે.